MCQ નંબર ક્યાં સુધી ગણેલું? 8 10મા સુધી. ઓકે, તો 10th MCQ સુધી આપણે ક્લિયર છે બધાને? ડાઉટ કોઈ એમાં? કોઈ MCQ ફરીવાર ગણવો પડે એવું હોય તો કોઈને નથી સમજાયું? ક્વેરી કઈ? કોઈ નહીં? ઓકે, હમણાં સુધી ભણ્યા એ બધું આવડશે હવે? ઝેરોક્સ આવી ગઈ બધાને? ચાલો, તો આજે હું નથી લાવ્યો તો મને એક ઝેરોક્સ આપો. મારે ક્યાં પરીક્ષા આપવાની છે? પરીક્ષા આપવાની હોય ને, સજા હોય ને. મારે તો મારે પરીક્ષા અપાઈ ગઈ, આપવાની હતી એટલે. ચલો, 11th ક્વેશ્ચન. દસમામાં શું આવશે? 1. કોઈ પણ આધાર હોય એની 0 ઘાત એટલે જવાબ કેટલો? 1. બીજું, એક થોડી કોમન સૂચના કે આપણે 1.5 કલાકનો ક્લાસ હોય તો જ્યારે ભણવાનું શરૂ થાય એ પહેલા જેટલી તમારી ચર્ચા વિચારણા, અગત્યના નિર્ણયો જે કંઈ લેવાનું હોય આજુબાજુવાળા સાથે, કોઈ કાયદો પસાર કરવો પડે એમ હોય, કોઈ પાર્લામેન્ટમાં કંઈક અટકી ગયું હોય બિલ, એ બધું ત્યારે ફિનિશ કરી દેવાનું અને 1.5 કલાકમાં વાતો કરતા કરતા આપણે 1.25 કલાક જેવું ભણતા હોય, બરાબર? તો એ કંઈક 1.25 કલાક વ્યવસ્થિત ભણીએ તો આપણા મમ્મી પપ્પાની મહેનતની કમાણીના પૈસા વસૂલ થાય, બરાબર? આઈ થિંક આપણે બધાના પેરેન્ટ્સને મહેનતની જ કમાણી છે. કોઈ એવું સુપર રીચ કેટેગરીમાંથી આવતું હોય તો એ અપવાદ ગણી શકાય, બરાબર? સુપર રીચ કેટેગરીમાં મોર દેન 500 કરોડ ઇન્કમ હોય એને સુપર રીચ કેટેગરી કહેવાય. બાકી બધા મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ, થોડાક લોકો રીચ ક્લાસ. આ બધા ડેટા ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે, તમે વેરીફાઈ કરી શકો, પછી જ માનવાનું. એ પેલા મનાય નહીં. યુ આર સ્માર્ટ જનરેશન, એટલા માટે. 11th ક્વેશ્ચન. Three raised to 3 એની કેટલી પાવર? 2 into 4 raised to 2 એની કેટલી પાવર? 3 into 5 raised to એની પાવર 2 divide by 3 raised to 2 એની પાવર 3, 4 raised to 3 2 અને 5 raised to 2 એની પાવર 3 ગુણ્યા 2 અને અહીંયા પણ 2 ગુણ્યા 3 6. 3 ની 6 ઘાત, 4 ની 6 ઘાત, 5 ની 6 ઘાત, 3 ની 6 ઘાત, 4 ની 6 ઘાત, 5 ની 6 ઘાત. બધું કેન્સલ થઈ જશે એટલે જવાબ કેટલો આવશે? 1. 12મો પ્રશ્ન. Which is true? 2 raised to 0 is greater than 1/2 raised to 0. કોઈની પણ 0 ઘાત 1 જવાબ આવે તો 1 1 થી મોટા છે
ઓપ્શન બી 1 થી નાના છે નહીં. ઓપ્શન સી 1 is equal to 1. તો કયો ઓપ્શન સાચો? સી. which one is true? C is true. હવે MCQ નંબર 13. હમણાં સુધીના પ્રશ્નો થોડા સરળ હતા, હવે થોડું કેલ્ક્યુલેશન આવશે. x raised to 1 upon p if x raised to 1 upon p is equal to y raised to 1 upon q is equal to z raised to 1 upon r. જો આવું હોય અને xyz is equal to 1, તો કોને શોધવાના? find the value of find p plus q plus r. બરાબર. હવે જે આપણે કોન્સેપ્ટ શીખ્યા હતા એનો યુઝ આવશે. શોધવાના કોને? p plus q plus r. માહિતી કઈ આપી છે? 2. x raised to 1 upon p is equal to y raised to 1 upon q is equal to z raised to 1 upon r અને x into y into z is equal to 1. આ ત્રણેયનો ગુણાકાર કેટલો થાય છે? 1. એના બરાબર આપણે શું ધારણા કરી? કે લખ્યા. બરાબર. તો આવું લખી શકાય. ત્રણેય માટે. ઓકે. હવે જો જેને આપણે શોધવાના છે ને p q r, એ તો ઘાતાંકમાં આપેલા છે અને પાછા p q r સ્વરૂપે નથી. 1 upon p 1 upon q 1 upon r સ્વરૂપે છે. આપણા દરેક સ્ટેપ એવા હશે જેનાથી આપણે p q અને r માં ધીમે ધીમે કન્વર્ટ થતા જઈએ. મેં બંને સાઈડ કેટલી ઘાતાંક કરી? p ઘાતાંક. જે ડાબી સાઈડ કરીએ એટલું જ સેમ ટુ સેમ જમણી સાઈડ કરવું પડે, તો જ બેલેન્સ રહે. બરાબર. કેન્સલ થઈ ગયા. હવે આપણી સિચ્યુએશન થોડીક સુધરી. 1 upon p 1 upon q 1 upon r હતા. જોઈએ છે આપણને કોણ? p q r. તો શેમાં કન્વર્ટ થયું? એટલું થયું. હજી પ્રોબ્લેમ છે કે એ ઘાતાંકમાં છે. એ ક્યાં છે? ઘાતાંકમાં છે. મારે સરવાળો કરવો હોય p q અને r, ઘાતાંકનો સરવાળો ક્યારે થાય? આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર. તો આપણને જે બીજી માહિતી આપી છે આ, એનો ઉપયોગ થશે x ગુણ્યા y ગુણ્યા z બરાબર કેટલા? 1. તો આપણે ત્રણેયનો ગુણાકાર કરીએ. xyz
એક આપણને આપેલા છે તો k ની p ઘાત k ની q ઘાત k ની r. એક ને શું લખ્યા k ની 0 ઘાત બરાબર. આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતાંક નો શું થઈ જાય હવે ઘાતાંક સરખાવી શકાય હું એમ લખું 4 is equal to 4. 4 is equal to 4 ક્યારે આવે જ્યારે બે બાજુ ઘાતાંક કેટલી હોય એક સમાન હોય. 16 બરાબર 16 ક્યારે થાય ડાબી સાઈડ નો આધાર અને જમણી સાઈડ નો આધાર ઇક્વલ ટુ ક્યારે થાય જ્યારે બેયની ઘાતાંક કેવી હોય એ સમાન હોય. તો k બરાબર k આપ્યું છે તો એ શું દર્શાવે કે p વત્તા q વત્તા r બરાબર 0 હોય તો આ વિધાન સાચું થાય. હવે આ k is equal to k raised to 0 તો કેટલા છે 1. તો ડાબી સાઈડ 1 ક્યારે થાય જ્યારે p વત્તા q વત્તા r 0 હોય તો જ 1 થવાના. k ની 0 ઘાત એટલે કેટલા 1 બરાબર. ફરીવાર જોઈએ માહિતી બે આપી x raised to p ના છેદમાં q y raised to 1 ના છેદમાં q અને z raised to 1 ના છેદમાં r. x y z બરાબર 1. હવે એવો પ્રશ્ન થાય સર તો યાદ રાખીને આવ્યા હશે કે આને કે ધારી લેવાય તો સોલ્વ થશે એવું યાદ રાખ્યું હોય દરેક પાછળ એક તર્ક હશે એક કારણ હશે. શું કારણ કે આપણે જોઈએ છે PQR નો સરવાળો. PQR નો શું જોઈએ છે સરવાળો. PQR છે ક્યાં ઘાતાંકમાં. ઘાતાંકનો સરવાળો ક્યારે થાય જ્યારે સરખા આધાર કરીએ ત્યારે. એ આધાર સરખા કરવા હોય તો આધાર તો છે x y ને z સરખા છે નહીં એટલે જો હું k ધારણા કરું તો x raised to 1 upon k બરાબર k 1 upon q બરાબર k 1 upon r બરાબર બધાની p ઘાત q ઘાત r ઘાત કરીએ તો x y z માં સરખા આધારની p ઘાત q ઘાત અને r ઘાત મળે. પછી આપણને જે બીજી માહિતી દીધી એનો ઉપયોગ કરો કે x y z રકમમાં જ કીધું છે કે ત્રણેયનો ગુણાકાર કેટલો છે 1 એટલે k ની p ઘાત k ની q ઘાત અને k ની r ઘાત એનો ગુણાકાર કેટલો થાય છે 1. 1 ને કન્વર્ટ શેમાં કરી દીધા k ની 0 ઘાત કારણ કે મારે ડાબી સાઈડના આધારને જમણી સાઈડના આધાર સાથે સરખાવવો છે એટલે શું થઈ ગયું p + q + r બરાબર 0 બરાબર. આપણે સૂત્રને જે કાલે લખાણ કર્યું તો એમાં એક એડ થશે. લખો જો x raised to a બરાબર x raised to b તો કોણ સરખા હોય a બરાબર b. ડાબી સાઈડની જે આખી વેલ્યુ છે એ જમણી સાઈડની વેલ્યુના બરાબર તો જ થાય જો બંનેની ઘાતાંક કેવી હોય સરખી. 4 raised to 2 બરાબર 4 raised to 3 થાય નહીં થાય. બંને સાઈડ 2 હોય તો ઇક્વલ ટુ થાય અધરવાઇઝ થાય બરાબર. તો આન્સર શું આવશે 0. તો પહેલા આટલું લખી લે 11 12 13 11
k is equal to k તો આપણો ટેમ્પરરી વેરિયેબલ છે, k ની કોઈ વેલ્યુ નથી. હોઈ શકવા માટે કાં તો ગિવન હોવી જોઈએ. કેમ અહીંયા કીધું છે કે x y into z આ ત્રણ વેરિયેબલ નો મલ્ટીપ્લિકેશન કેટલો? 1. એનો યુઝ કર્યો આપણે. k ની વેલ્યુ વોટ એવર હોય, 0 હોય તોય pqr નો જવાબ 0 આવે. k ની વેલ્યુ 4 હોય તો પણ pqr નો જવાબ શું આવે? 0 આવે. કારણ કે આપણને પહેલેથી શું કીધું છે કે આ ત્રણેય વેરિયેબલ નું મલ્ટીપ્લિકેશન કેટલું? 1. તમે k ની વેલ્યુ, k એ એક ટેમ્પરરી વેરિયેબલ છે. વેરિયેબલ કોને કહેવાય? જેની વેલ્યુ ડિફાઇન હોય નહીં. કોઈ પણ વેલ્યુ, તમે કેમ અત્યારે તમને એવું લાગ્યું કે 1 લેવી છે, k ની વેલ્યુ ડિફાઇન હોય નહીં. k એ ટેમ્પરરી વેરિયેબલ છે જે આપણને ખાલી હેલ્પ શું કરે? આપણને જે આ પાવર જોતી છે, જે પાવર કયા ફોર્મેટમાં જોતી છે? p plus q plus r ના ફોર્મેટમાં, એને કન્વર્ટ કરવામાં આપણને હેલ્પ કરશે. k નું કોઈ રિયલ મીનિંગ કે વેલ્યુ છે નહીં. આપણે ખાલી આ કોન્સેપ્ટ યુઝ કર્યો કે ડાબી સાઈડનો બેઝ અને જમણી સાઈડનો બેઝ ઇક્વલ ક્યારે થાય? જ્યારે બંનેની પાવર કેવી હોય? ઇક્વલ હોય ત્યારે. હું એવું લખું, કોન્સ્ટન્ટ થી સમજાવું છું. 6 equal to 6 તો જ લખી શકાય જો બેયની પાવર કેવી હોય? સમાન હોય. જો પાવર ચેન્જ થાય તો વેલ્યુ બદલાઈ જાય. એમ અહીંયા આપણને જે માહિતી આપી છે આ બે છે. હવે આપણને આની અંદર ક્વેશ્ચનમાં ક્યાંય કે ઇન્ટ્રોડ્યુસ કરેલો છે નહીં. કે આપણે શું કામ ઇન્ટ્રોડ્યુસ કર્યો? કારણ કે આપણને કે થી કન્વીનિયન્સી મળે છે, એક સહુલિયત મળે છે કે આનું મલ્ટીપ્લિકેશન કરો તો જવાબ 1 છે. 1 ને તમે કોઈનો પણ બેઝ 0 લખી શકો. પણ મેં પર્ટિક્યુલર કે કેમ લખ્યા? કારણ કે મેં કે ધાર્યા હતા. 1 તો કોઈ પણ બેઝ નો 0 થવાનો, બરાબર? એટલે k ની વેલ્યુ મૂકવાથી તમે pqr ને રિવર્સ કેલ્ક્યુલેશન નહીં કરી શકો. આપણું ટાર્ગેટ શું છે? કોને શોધવા? આ ઓલરેડી ટ્રુ છે કારણ કે આપણને આ માહિતી આપી છે. આપણે સાચું બનાવતા નથી, સમજ્યા? આપણે પ્રૂવ નથી કરવાનું કે LHS equal to RHS. આપણને ઓલરેડી એક ઇન્ફોર્મેશન દીધેલી છે, x into y into z is equal to કેટલા? 1. હવે હું અહીંયા k ના બદલે માનો કે m ધારું, તો હું જ્યારે બધા જવાબ લખીશ ત્યારે છેલ્લે આ બધું m માં કન્વર્ટ થઈ જશે. આ શરત આના બરાબર 1 લખું. એવું લખીએ. એક મિનિટ, એક આ આપેલું છે, ઓકે. અંદર અંદર અવાજ નહીં, પેલા એમની ક્વેરી સોલ્વ કરો. આ બે સ્ટેટમેન્ટ ગિવન છે અને આપણો ક્વેશ્ચન છે ફાઇન્ડ ઓકે x ની વેલ્યુ કેટલી તમારા અકોર્ડિંગ ધારવાની? મારે 1.
આ ઇનપુટ આપણે ક્યારે લઈ શકીએ? એવી અસંખ્ય સંખ્યાઓ બની શકે, બરાબર? તો કોઈ સ્પેસિફિક સંખ્યા નથી. માનો કે XYZ માં x ને હું 2 લખું, આવી પણ ધારણા થાય તોય XYZ 1 થાય. આનો ગુણાકાર કરીએ તો પણ 1 થાય. આવી તો n નંબર ઓફ સંખ્યા મળશે કે જે 3 સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણને કેટલી જવાબ મળે? 1 જવાબ. કયું સાચું નહીં? હા, ફંડામેન્ટલ એવું છે, સમજો કોઈ વસ્તુ આપણને ગિવન છે, આપણે સાબિત નથી કરવાનું. હું ક્વેશ્ચન એવો પૂછવા માંગુ છું, XYZ 1 કેવી રીતે લાવ્યા એ ઓલરેડી ગિવન છે, આપણે એને પ્રી ડિફાઇન સ્વીકારવાનો છે કે x y અને z નો ગુણાકાર કેટલો? 1. અને આને એવું માનો કે a બરાબર b બરાબર c. અહીંયા આગળ લખ્યું છે if. રકમમાં વાંચો. જો આવું હોય તો then find this. બે સ્ટેટમેન્ટ આપણે એક્સેપ્ટ કરવાના છે કે જો x⁻1/p બરાબર y⁻1/q બરાબર z⁻1/r આવું હોય and x into y into z is equal to 1, then પેલા આ બે સ્ટેટમેન્ટ સ્વીકારી લો કે આ સાચા છે, તો કોને શોધવાના? p + q + r. આપણે રિવર્સ પ્રૂવ નથી કરવું. સમજાયું? આપણે 1 લાવવો હોય કે આ 1 લાવવા માટે આપણે આ વેરિયેબલ ને કોન્સ્ટન્ટ તરીકે લીધા કે 1 1 1. તો હવે 1/1/p બરાબર 1/1/q બરાબર 1/1/r. આ સાચું જ થાય કારણ કે 1 ની કોઈ પણ ઘાત હોય, જવાબ શું આવે? 1 ની ઘાત 1 હોય તો 1 આવે, 1 ની ઘાત 0 હોય તો 1 આવે, 1 ની ઘાત 10 હોય તો 1 આવે. તો 1 ની પાવરમાં 1/p 1/q અને 1/r નો જવાબ ગમે તે હશે. આ તો 1 1 1 જ થવાનું. ત્રણેયનો સરવાળો 0 છે. હોઈ શકે. 3 લઈ લો એટલે p q અને r 3 લઈ લઈએ. હા, ન કહેવાય. ન એટલે કહેવાય વેરિયેબલ જે છે કોઈ પણ ક્વેશ્ચનમાં એની ડેફિનેશન આપણે રિવર્સ કેલ્ક્યુલેશન થી પ્રૂવ કરવા માટે કે રોંગ સાબિત કરવા માટે વેરિયેબલ ઇઝ વેરિયેબલ. કાં તો એને પ્રોપર મેથડ થી ફાઇન્ડ કરવા પડે, શોધવા પડે, અથવા તો તમે ડાબી કે જમણી સાઈડ સાબિત કરવા માટે જેમ તમે કીધું કે 3 લઈએ p q અને r ને, તો 1/3 1/3 1/3 થવાના. તો હું એમ કહું છું કે આ ભાગ બરાબર આ ભાગ છે, પહેલો ભાગ બરાબર ત્રીજો ભાગ છે અને બીજો ભાગ બરાબર ત્રીજો ભાગ છે. તો XYZ કેટલા લીધા? 1. 1 ની ઘાતાંક કોઈ પણ હોય, જવાબ શું આવે? 1. તો 1 is equal to 1 ટ્રુ થયું ને? 1 is equal to 1 શું થયું? ટ્રુ, સાચું થયું. ક્યાં વિધાન ખોટું થાય જ છે? વેરિયેબલ ફિક્સ ના થાય. એ તો તમે 3 ધાર્યા, હું અહીંયા 4 લખું તોય તે સાચો જવાબ આવશે. ગણતરી કરો. PQR ની હા, PQR ની કોઈ પણ વેલ્યુ ક્યારે સેટ કરી શકાય? તમારી પાસે કોઈ બેઝ હોવો જોઈએ કે p ની વેલ્યુ શું કામ 3, કે p ની વેલ્યુ શું કામ 4, કે p ની વેલ્યુ શું કામ 10. કોઈ સ્ટેટમેન્ટ આપ્યા છે બે,
તો એના માટે y હોય ને કે શું કામ 10 છે, શું કામ 8 છે, શું કામ 10 છે. હું એમ કહું છું કે મારું આ વિધાન સાચું છે, તો મારી પાસે એક ફોર્મ્યુલા છે, એક રૂલ છે. કયો રૂલ છે? આના આધારે હું એમ કહું છું કે p q અને r નો જવાબ શું આવે? સરવાળો 0 આવે. હું કોઈ રેન્ડમલી કોઈ વસ્તુ પકડી ના શકું. મારી પાસે કોઈ લોજિક હોવું જોઈએ કોઈ જવાબ લાવવા માટે. હું એમ કહું કે આના બરાબર મેં k ધાર્યા છે, તો મારે આ 3 લાઈન લખવી હોય તો મારી પાસે રૂલ છે કે જો a બરાબર b બરાબર c હોય તો a બરાબર b, b બરાબર c અને a બરાબર c. બરાબર? every line must have some rule or logic. આ બે માહિતી આપી છે જે ફિક્સ છે. આપણે જે કઈ રમત રમશું આમાં ગોઠવણી કરીને એ આ બે ના આધારે જ થશે. તમે કોઈ પણ વેલ્યુ લો, એટલે જ તો એવું કહેવાય કે વેરિયેબલ ની વેલ્યુ ફિક્સ હોતી નથી. તમે 1 2 3 લીધી કે PQR 3 3 3 લીધા, તો 1 1 1 માં 3 3 3 મૂકો તો ડાબી અને જમણી સાઈડ સમાન થવી જોઈએ. હવે 3 ના બદલે હું 10 મૂકું તોય સમાન થાય છે અને 8 મૂકું તોય સમાન થાય છે. હવે તમને 0 જવાબ ખબર છે એટલે તમે રિવર્સ લોજિક લગાવો છો. ઝીરો જવાબ તમને ખબર છે એટલે તમારું માઇન્ડ એવી રીતે કામ કરે છે કે હું શું ગોઠવણ કરું ઈઝીલી કે જેથી 0 આવે. જેમાં તમે મેથ્સના બધા રૂલ જાતે બદલી નાખવા માંગો છો વેરિયેબલ મૂકીને. બરાબર? કોઈ પણ શોર્ટકટ મેથડ ત્યારે જ વાપરી શકાય જ્યારે એ લોજિકલી કરેક્ટ હોય. જ્યારે શું હોય? લોજિકલી કરેક્ટ હોય. હું તમને એવી 10 શોર્ટકટ મેથડ જે તે ચેપ્ટરમાં શીખવાડીશ જ્યાં લોજિકલી કરેક્ટ હશે, પણ ગમે તેવું એડજસ્ટમેન્ટ કરીને જવાબ આપણે ઓલરેડી ખબર પડી ગઈ છે કે 0 છે, અને હવે આપણું માઇન્ડ એવી દિશામાં મહેનત કરે છે કે હું શું ટૂંકી ગોઠવણ કરું કે 0 આવે, જ્યાં આપણે રૂલ બધા સાઈડ મૂકી દઈએ. એવું ના થવું જોઈએ. બરાબર? અગેન જો કોઈને આ ડિસ્કશન કર્યા પછી કન્ફ્યુઝન હોય તો ફરી એકવાર, બે માહિતી ગિવન છે. x ની ઘાતાંક 1/p, 1/q, 1/r. x, y, z. અને એ ત્રણ વેરિયેબલ x, y, z નો ગુણાકાર 1 છે. આ બે આપી દીધેલી માહિતી છે. ગુણાકાર 1 શું કામ છે? that is not our concern. આપણું કન્સર્ન શું છે? આપણે કોને શોધવાના છે? p + q + r. તો એ શોધવા માટે આપણે આ ઘાતાંક છે એના બરાબર કેટલા લખ્યા? k. k ની p ઘાત, q ઘાત, r ઘાત મૂકી એટલે કન્વર્ટ શેમાં થઈ ગયું? x y z માં. આ ત્રણેયનો ગુણાકાર હતો, ઘાતાંક ગુણાકારમાં મૂકી k⁻0 કર્યા અને સરવાળો કેટલો કરી દીધો? બરાબર? ક્લિયર? લખાઈ ગયું છે? બાકી છે? લખાઈ ગયું? ક્વેશ્ચન નંબર 11. y⁻a - b, y⁻b - c, y⁻c - a into y⁻a - b. આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકનો શું થઈ જાય? સરવાળો.
c માઇનસ a ઓછા a ઓછા b આવું થશે. a કેન્સલ, c કેન્સલ અને b કેન્સલ. હવે એબીસીડી ઓપ્શનમાં આ રીતે જવાબ છે તો આપણને આને કન્વર્ટ કરવું પડશે. કાલે મેં તમને એવું લખાવેલું કોઈ પણ માઇનસ ઘાત હોય આવું થાય એનો આપણે ઉપયોગ કરશું. માઇનસ કોમન કાઢીએ. આ આપણે સાચું કર્યું છે કે નહીં વેરીફાઈ કરવું હોય તો કૌંસ ખોલી નાખીએ તો ઉપરનું પદ આવવું જોઈએ. માઇનસ a માઇનસ b આવી ગયું. તો આ જે માઇનસ છે એ એકના છેદમાં આવે તો આવું થઈ જાય. થઈ ગયું? સમજાશે? લખી લે. બટન હોય તો જ, બાકી બીજી મેં હા 2 વખત કાઢો તો 4th રૂટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. MCQ number 15. The true option is first option x raised to 2/3,
ઘનમૂળમાં કેટલા આપ્યા છે? x સ્ક્વેર. ઘનમૂળ હોય તો 1 ના છેદમાં કેટલી ઘાત કહેવાય? 3 કહેવાય. ઘાતનો ઘાત, ઘાતનો ગુણાકાર 2/3 થશે. તો આ ડાબી સાઈડ જમણી સાઈડ સમાન થઈ ગઈ. તો સાચો ઓપ્શન કયો છે? ઓપ્શન એ. ઓપ્શન બી માં એવું નહીં થાય, કારણ કે એમાં વર્ગમૂળ છે. તો x⁻²/3 is not equal to x⁻3/2. સમાન થાય નહીં. એવી રીતે 2/3 is greater than x⁻²/3. ઇક્વલ થાય, ગ્રેટર નો થાય. અને ડી ઓપ્શન x⁻²/3 is less than x⁻²/3. લેસ પણ નો થાય, ઇક્વલ થાય. 16 16 x⁻³ y² into 8⁻1 x⁻3 અને y⁻². ચાલો 16 x નો ઘન y², 8 x નો ઘન y². આ ઘન કેન્સલ. આન્સર શું આવે? 2.